રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે। પ્લાસ્ટિક વેસ્ટની અમલવારી ન કરનાર સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। અમલવારી ન કરનાર મનપા તેમજ નગરપાલિકા સામે કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે તેવું કહ્યું છે હાઈકોર્ટે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી, પાલિકાઓ યોગ્ય પગલાં ભરે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી થાય। વ્યક્તિ કે સંસ્થાનું નામ જોયા વગર જીપીસીબી કાર્યવાહી કરે। માત્ર રિપોર્ટ નહીં પરંતુ ફરિયાદના આધારે કાર્યવાહી થાય તેવું હાઈકોર્ટે આદેશ કર્યો છે। તો પ્લાસ્ટિકના પ્રદૂષણને લઈને હાઈકોર્ટે કડક આદેશ કર્યા છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી, પાલિકાઓ યોગ્ય પગલાં ભરે છે કે નહીં તેનું પણ ધ્યાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાખવાનું છે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે હાઈકોર્ટે આ મહત્વનો આદેશ કર્યો છે। પ્લાસ્ટિક વેસ્ટનું દૂષણ સતત વધી રહ્યું છે ત્યારે પ્લાસ્ટિક વેસ્ટની અમલવારી ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ હાઈકોર્ટે કર્યો છે। અમલવારી ન કરનાર મહાનગરપાલિકા, નગરપાલિકા સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, પ્લાસ્ટિક વેસ્ટને લઈ અને હાઈકોર્ટે શું કહ્યું છે? જી, કોર્ટનું સ્પષ્ટ અવલોકન એ રહ્યું છે કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા તમામની જવાબદારી બને છે કે પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કરે। જે રીતે આડેધડ કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યા છે એમ છતાં પણ પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે નથી થતું તે બાબતની કોર્ટે ગંભીર નોંધ લીધી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એ જવાબદારી છે કે પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ જે રીતે થાય છે તેનું મોનિટરિંગ કરે, સાથે સાથે જ આ તમામ કામગીરી પર ધ્યાન રાખે એ પણ એમની જ જવાબદારી છે તેવું પણ કોર્ટે નોંધ્યું છે। મહદઅંશે કોર્ટનું અવલોકન એ રહ્યું હતું કે જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરવામાં આવી હતી તે ગિરનાર અને તેની આસપાસના ઇકો સેન્સિટિવ ઝોનને લગતી હતી, પરંતુ આખા રાજ્યમાં જ્યારે પ્લાસ્ટિકનું પ્રદૂષણ એ દૂષણના સ્વરૂપમાં દેખાઈ રહ્યું છે તેવા સંજોગોમાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ જો પગલાં ન લેતી હોય તો જીપીસીબી તેની સામે કાર્યવાહી કરે તેવું પણ કોર્ટે અવલોકન કર્યું છે। તે પ્રકારના નિર્દેશો પણ જારી કર્યા છે। મહત્વનું એ છે કે વ્યક્તિ કે સંસ્થા જોયા વિના આ તમામ બાબતો પર જીપીસીબીએ ધ્યાન રાખવું પડશે અને કામગીરી કરવી પડશે। આ પ્રકારના કોર્ટના અવલોકનો છે। 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે જીપીસીબીને અને 8 મહાનગરપાલિકાઓ અને એ ઉપરાંત જે નવી બનેલી મહાનગરપાલિકાઓ છે ત્યાં શું કામગીરી થઈ રહી છે તેનો પણ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। સાથે જ જે 100 થી વધુ નગરપાલિકાઓ છે તેનો પણ અહેવાલ કોર્ટમાં રજૂ કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે। જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે।